तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, बीएपी शताब्दी महोत्सवनी जय। गई काले आपणे विचार करो कि बोलनार कोण छे। बोलनो तोल करो ए चकलीने दृष्टांत आप्युं हतुं ने। कई भाजीपालो वेचनारा ए तो आ समझीए, पण साधुमां ऑर्डिनरी साधु नथी, सद्गुरु संत नथी, सिद्ध पुरुष छे, ब्रह्म स्वरूप छे। बधाना वचन में फेर पड़े। आ गमे एवुं तो सोनू कहेवाय। सोनू आटलू ज होय ने 10,000 रूपियानुं थाय, अने पित्तल 10,000 नुं आटलू। એટલે બીજા બધાના વચન પિત્તળ, આ સોનું નક્કર ભ્રમનાદ, અંદર જરાય ગડબડ ના મળે, ભલે ગમે આકાર ગમે હોય, પણ સોનું છે। સોનું ગઠ્ઠાના રૂપમાં હોય ને તો 10,000 રૂપિયા તોલો, અને પિત્તળના ઘરેણા હોય, લેટેસ્ટ ડિઝાઇન, તમારા લેટેસ્ટ અમેરિકન ડિઝાઇન હોય તો એ પિત્તળ જ કહેવાય। એમ આપણે ગમે સરસ વાણી હોય, ગમે એવું તાર્કિક હોય, બૌદ્ધિક હોય, આમ ભેજા ઉતરી આવ્યું હોય, પણ તો એ પિત્તળ। વૈખરી વાણી છે આપણી, માયાયુક્ત, એના માયાથી પર છે। હા, જમીન આસમાનનો ફેર છે। આ સોનું છે એ બધું પિત્તળ। ગમે દુનિયામાં ટોપમાં ટોપ ગ્રંથ હોય, બધું એ બધું પિત્તળ કહેવાય આની આગળ। કે એમને તો બધું ઘણું સારું કહેવાય, પણ આની આગળ ક્લાસ નહીં। આ લોકોની ગમે વાણી હોય, ગમે હોય, આની આગળ ક્લાસ નહીં, અને આના પાલામાં આવે જ નહીં। આ ક્યાં ઊંચું થઈ જાય। આ તમે મૂકો ને તો બીજા બધા ગ્રંથોમાં ધર જતા હોય, ત્રાજુ હોય ને આમ। એટલે આને તો અમૃતની જેમ પાન કરવા જેવું છે। આ લોકમાં ઘી છે, દેવલોકમાં અમૃત કહેવાય। જેમ અહીંયા ઘી ખાય ને પચે ને ઘી, તો શરીર આમ મજબૂત બને, સુંદર બને બધું, એમ દેવલોકમાં અમૃત છે। અમૃતની જ્યાં પાન કરવા જેવું છે। અને એક એક શબ્દોમાં અતિશય દ્રઢ વિશ્વાસ રાખીને અને જીવનમાં લાવવા માટે પ્રયત્ન। આમાં શંકા તર્ક કુતર્ક કરવા જેવું છે જ નહીં એમાં। હા, શંકા કુશંકા નહીં, શંકા થઈ શકે, કુશંકા નહીં। આની વિરુદ્ધમાં વિચાર કરીએ એમ નહીં। ભલે ના સમજાય એટલે આપણે શંકા થાય, પણ કુશંકા એટલે તો આ હોય જ નહીં, આવું હોય જ નહીં, આવું બને જ નહીં, એ કુશંકા। પણ આ કેમ હશે, આ કેવી રીતે હશે, એ શંકા, એ હોઈ શકે। સિદ્ધ વસ્તુ છે। એટલે અમેરિકાની લાકડી આવે છે ને, સોનાની લકડી, ઓલી 10 તોલાની બિસ્કિટ, એમાં કોઈ તમે એનાલિસિસ કરવાની જરૂર ખરી? ઉપર સિક્કો મારેલો જ છે, 100%, 100 ટચનું સોનું। એમાં કોઈ દખલ કાંઈ મૂરખ કહેવાય। સમયનો, શક્તિનો, પૈસાનો વ્યય કહેવાય। કંઈ જરૂર જ નથી આની અંદર। બુદ્ધિ લડાવવાની જરૂર જ નથી, સીધું માની જ લેવાનું। હા, કેવી રીતે
વર્તું એ થઈ શકે, પણ આ રીતે વર્તાય નહીં, આવું હોય જ ના શકે, પ્રેક્ટિકલ જ નથી, એવા બધા વિચાર આવે એને કુસંકા કહેવાય. યોગી આપણું જીવન એવું હતું ને, ગમે હોય નાસ્તિક તો એને ખાલી એમના જીવનથી, એમના યોગથી, પ્રસંગથી માણસ આસ્તિક થઈ જાય, એવું જીવન હતું. એટલા સાચા બોલા, એટલા નિર્દમ, એટલા નિષ્કપટ, એટલા નિરહંકારી. જો કેસી પટેલ હતા આપણે ચંદુભાઈ વિદ્યા અધિકારી, એમના દીકરા, એ ત્યાં ઇન્કમટેક્સ કમિશનર હતા અમદાવાદમાં. એ બાપાને મળવા આવ્યા તો એમને વાત કરી કે યોગી બાપા કેવા હતા કે 2 વર્ષનું બાળક પણ એમની આગળ ચાલાક લાગે. 2 વર્ષનું બાળક યોગી મહારાજ આગળ ચાલાક લાગે, એટલા નિર્દોષ, એટલા નિષ્કપટ હતા. કહેવાનું શું કે આપણે આવા સંત મળ્યા છે, એના વચનમાં જાય ભોળા નથી ભાઈ, એ ભોળપણ છે ને એમનું શસ્ત્ર હતું. સંપૂર્ણ જ્ઞાનવાન, જરાય અજ્ઞાનનો છાંટો નહીં. ભોળા હોય ને એમાં અજ્ઞાન હોય, ભોળો એનો માન વધારો હોય, મારે જે કહેવું. આ તો માનનો છાંટો ના મળે. એટલે આપણે જે રીતે ભોળા એમને સમજીએ છીએ એવું નહોતું. ગોથા ખાઈ ગયા લોકો. હકાભાઈ જેવા પૂછે કે મને એમ લાગતું હતા યોગી આપણને ખાલી લાગે છે, પણ પછી વર્ષો પછી કે કોનું ખાલી હતું આજે મને ખબર પડે છે. મારું ખાલી હતું, એમનું નહોતું ખાલી. એવું છે. એટલે આમાં બધા ભોળપણ નથી બતાડ્યું, એટલું યાદ રાખજો તમે. વ્યવહારમાં ભોળપણ બતાડ્યું હશે, બીજા તેમ ભોળપણ વાદ્યું હશે, ત્યાં ડાપણ કંઈ જરૂર જ નથી. આમાં ભોળપણ, એક શબ્દ ભોળપણના લાવ બતાવો તમે. સિદ્ધ એકદમ બ્રહ્મ સ્વરૂપ છે, બ્રહ્મનાથ છે. શું વાત કરો છો? અંદર લેશ માત્ર માયાનું તત્વ નથી. અંદર સીધા અંદરથી બ્રહ્મ સ્વરૂપ, એમાંથી આ વાણી આવી છે. આપણે વાણી આવે છે અંદરથી જ આવે છે, પણ બહાર આવતા આવતા ખરડાઈ જાય. અત્યારે દરિયા ઉપરથી પવન આવતો હોય, કેટલું ચોખ્ખું હોય, પણ પછી એ પવન ગટર ઉપરથી પસાર થાય તો દુર્ગંધ મારે. દરિયાનું જ પવન છે, પણ ગટર પસાર થાય તો એનું એક પવન છે, પણ બગીચા ઉપરથી જાય તો. આપણા અંદરની જ વાણી છે, અંદરથી જ આવે છે, પણ કામ, ક્રોધ, લોભની ગટરમાંથી પસાર થઈને આવે છે. પૂર્વગ્રહની ગટરમાંથી પસાર થઈને આવે છે. કુશંકા, કુતર્ક એની અંદર પસાર થઈને આવે છે. બહાર આવતા ખરડાઈ જાય છે, આખો આકાર જ બદલાઈ જાય છે. આવું થાય. જ્યારે આ છે શુદ્ધ, એ વચ્ચે આવરણ જ નથી. અંદરથી જે વાણી બહાર આવી એની એ જ બહાર આપણને એ જ સ્વરૂપમાં એ જ રીતે મળે છે. સોનું અંદર જરાય ગડબડ નહીં. એટલે આમાં જો આગળ યોગી આપણને વચન વાંચીએ, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનો આશીર્વાદ પત્ર. એટલે અમે આ સ્વામી બાપાનું જ હતું પેલું પત્ર લખેલું, એને સ્મૃતના રૂપમાં અમે પ્રગટ કરવાના હતા. એટલે બાપાના આશીર્વાદ લેવા ગયા તો બાપાએ લખી આપ્યું, પોતાની વાણી ઉપર જ એમને લખી આપ્યું. તો શું લખે છે? તારીખ 7/2/64 સંવત 2020 મહાવતી બીજી નોમ, વાર શુક્રવાર, સવારના 8:30 વાગે. યોગી આપણને બહુ મજા આવે બધું. એમના રમતા તિથિ સાથે, સમય સાથે, વાર સાથે રમે. એમ બાપા લખે કે કેટલાય પત્રમાં આ રીતે લખે
તારીખ લખે, વાર લખે, સમય લખે. એમાં બધું લખ્યું છે. તારીખ 7/2/64, સંમત 2020, મહાવતી બીજી નોમ, 2 નોમ હશે ને, બીજી નોમ, અને વાર શુક્રવાર, અને સવારના 8:30 વાગે. કેવું કહેવાય, આપણે કોઈ આવું આટલું બધું નહીં લખતો, કોઈ દુનિયામાં આટલી બધી ચોકસાઈ નહીં કરે. મોટી કંપની તારીખ લખે, ટાઈમ લખવાની વાત જ નહીં. મોટી કંપનીઓમાં તમે લખો ટાઈમ, વાર લખે, સમય લખે, તિથિ લખે. બધું તિથિ ને તારીખ કોઈ 2 લખે નહીં, 2માંથી 1 લખતા હોય. બાપા આપણું ચોક્કસ. પછી આ તો ઠીક, પણ ધારો કે મેં તો 2-3 પત્ર વાંચેલા યોગી આપણ. મહારાજ અહીં લોજમાં પગ મૂક્યો ને, શ્રાવણ સુદ કે વદ છઠ કે બહાર યોગી આપણ લખે, આજે મહારાજ લોજમાં આયા, શ્રાવણ સુદ કે વદ છઠ એવું લખે. એવું બહુ લખતા હોય. કોઈ વિશિષ્ટ હોય ને તિથિ, એટલે એ લખે અંદર. એટલે રમતા હે ને, આપણે ધૂળ સાથે રમીએ, છાપુ સાથે રમીએ, બાપા તિથિ વાર એની સાથે રમે. અને દિવ્ય બધું. એટલે આજો બાપા મંગળવાર તો એમને તો દિવ્ય, અમાસ તો દિવ્ય, કોઈ અપશુકન એવું બધી વાત જ નહીં. બધું પ્રમુખ સાહેબ એકવાર બોલ્યા હતા ને, જો પાછળ ઓલું આવે છે ને નિર્ણયમાં, પાછળ આપણે પેલા ચોગડિયા, અમૃત ને શુભ ને કાળ ને, હા, તો એ પ્રમુખ સાહેબ શું કહે, જેના પ્રગટની ઓળખાણ થઈ ને એના અમૃત જ ચોગડિયું છે. બધું 8 ચોગડિયા અમૃત રાતના 8 ચોગડિયા અમૃત ચોગડિયા. હા, તેમ આપણા યોગી આપણને બધું દિવ્ય જ હતું. એક પળ, સેકન્ડે સેકન્ડ. બાબા પોતે લખે, પોતાના બ્રહ્મપણાનો આનંદ ક્ષણ માત્ર વિસારવું નહીં, અખંડ આનંદમાં રહેવું. તો જે એ લોકોને આ બધું દિવ્ય છે. આપણે મંગળવાર ને આ બધું એમને કાંઈ નહીં. અમે તો બધું એક જ વાર, અક્ષરવાર, બસ એ વાત નહીં. છતાં લખે. એટલે મંગળવારે અક્ષરવાર છે, સોમવારે અક્ષરવાર છે, બધું સોનું જ છે, બધું દિવ્ય છે. 10 કચ્છ સાધુ જ્ઞાન જીવનદાસજીના ઘણા હેતી સ્વામિનારાયણ વાંચશો. આ જે કલમો લખી છે, જો અંદર આવશે બધી કલમો, તો તેમનું યથાર્થ પાલન કરવું. વાંચવું નથી લખ્યું. શું લખ્યું? યથાર્થ પાલન કરવું. પાલન કરવું તો ખરું, પણ યથાર્થ જેવું અમે ઈચ્છા રાખીએ છીએ એ રીતે પાલન કરવાનું. આપણે તો વાંચતાય નથી, પાલન કરે તો વાત જ ક્યાં છે. સ્વામી કહે છે જો સીધા, એવું નથી લખ્યું કે આ વાંચવું, વિચારવું, પછી અમલ, એવું નહીં. સીધું અમલમાં જ. બધી ગડબડ હોય જ નહીં, અમલમાં જ મૂકવાની હોય. વાંચવા વિચાર વાત જ શું એમ બધું. સીધા સોનું છે, વિચારવાનું શું? ત્યાં શું વિચારવાનું? સોનું છે. આ જે કલમો લખી છે તેમનું યથાર્થ પાલન કરવું, તો જ સ્વામી શ્રીજી તથા સ્વામી શાસ્ત્રી મહારાજ ઘણા જ રાજી થશે. વાંચશો, વિચારશો તો રાજી થશે, પણ પાલન કરો તો ઘણા જ રાજી થશે. હા, તો આપણે બધા ભક્તો છીએ, આપણી ફરજ છે પાલન કરવું. એ તો પાલન કરવું. એમ ભક્ત નોકર હોય તો શેઠની આજ્ઞાનું પાલન કરે કે વિચાર કરે? મને શેઠ કહે કે જાઓ ઓલું આમ કરી આવો, વિચાર કરીને પછી જતો હશે.
સીધા ઉપડે વિચારવાનું હોય. આપણે ભક્ત છીએ. ભક્ત નિશાની છે કે અતિશય દ્રઢ વિશ્વાસ હોય ભક્તને. એ માથાકૂટ ના કરે, ગુરુ સાથે જીવાજોડી ના કરે, બોલાવડી ના કરે, આજ્ઞા પાલન જ. તો જ ભક્ત કહેવાય, તો જ શિષ્ય કહેવાય. માથાફોડ કરે શિષ્યને ભક્ત ના કહેવાય. ભક્ત છે ને એનું હૃદય હોય. અને ઓલા વિદ્વાન હોય, બુદ્ધિ હોય, અને બધું અહીંયા જ પૂરું થઈ જાય. ભક્તને અહીંયા પૂરું થાય. એક વેંતનું અંતર પડે છે. અને ભક્ત થવું એ જ ખરું છે. સ્વામિનારાયણ ભગવાને પણ કહ્યું મધ્યના 28, જો ખરેખરો ભક્ત હોય તો એ ભગવાનના ભક્તનો હું ભક્તિ કરું છું. લો, જો તમે ખરેખર ભક્ત થાવ તો ભગવાન તમારી ભક્તિ કરે. તમે શું મારા ફેરવતા હતા, એ તમારી મારા ફેરવે. હા, એવું છે. પણ ખરેખર ભક્ત થવું જોઈએ. આપણો આખા સંપ્રદાયમાં ભક્તિ સંપ્રદાય છે. સાધ્ય વસ્તુની ભક્તિ છે. ભક્તિ એટલે ભગવાન અતિશય પ્રીતિ. ભગવાન એકરૂપ થઈ જાય એ વાત જુદી છે. અતિશય પ્રીતિ કહીને એકરૂપ થઈ જાય એ રીતે કરવાનું છે. આમ ગમેલું પણ ભગવાન ભક્ત આત્મા અને પરમાત્મા નોખા છે. આત્મા શું પરમાત્મા નહીં. આત્મા અને પરમાત્મા આપણે ત્યાં આ પરોક્ષમાં બધે આત્મા શું પરમાત્મા કહી નાખે. પોતે જ ભગવાન થઈ જાય. બસ પછી ગોટમ ગોટા. જો લોકો આપણે છે ને જો પોતાને જ આત્મા માનો ને સામાન્ય આત્મા ના માનો તો લોચા લાપસી થશે. હા, તો પોતાને બ્રહ્મ માનો, સામે બ્રહ્મ ના માનો, સામે સ્ત્રી છે, અધર્મ થવાનો છે. એ આત્મા છે તો વાત જુદી થાય. આપણે એક પક્ષી રહે છે, હું આત્મા છું, સામે પછી સ્ત્રી છે, પછી ગડબડ ગોટા થાય. બધા કૂતરા બિલાડા બધા આત્મા છે. બધા જો ભગતજી મહારાજ જતા હતા અને પેલી હરિજનબાઈ હરિભક્તમ છે ને આમ એક કરવા તિરસ્કાર કરવા લાગ્યા. ભગતજી શું બોલ્યા, એમાં ભગવાન છે, હૃદયમાં ભગવાન છે, શું તિરસ્કાર કરે છે? એટલે કાયા ભાઈ આગળ ઓલા કૂતરાને તિલક ચોલ્લો કહીને લાયા, દંડોટ કર્યા. ઓહો, જો કૂતરા ના જોયા, તિલક ચલો ભગવાન પ્રતીક છે. આવી રીતે આપણે છે ને બહુ કાચું છે. બધું જ્ઞાન ધ્યાન બધું જળમતી છે. આપણે સ્ત્રી પુરુષ આવતા ભાવ એમાં ઊંચા જ નથી આવતા. એ બધું હોવું જોઈએ. શરીર છે, મર્યાદા પાલન માટે બધું હોવું જોઈએ. પણ છતાંય 24 કલાક તો વિચાર આ હોવું જોઈએ. જો ગુણાત્તન એના પહેલા પ્રકરણની છેલ્લી વાત શું કહ્યું, કથા કરે કીર્તન કરે પણ આ દેહ તે હું નિયમ ના માને. માટે 8 પર એવું ભજન કરવું, 8 પર એવું ભજન કરવું જે હું આત્મા છું અને મારા વિશે પરમાત્મા અખંડ બિરાજમાન છે. આવું ભજન 8 પર કરવાનું છે. સ્વામિનારાયણ તો કરીએ પણ હું આત્મા છું અને પરમાત્માનું ભજન હું કરું છું. સ્વામિનારાયણ એવું હોવું જોઈએ. પોતાના દેહ માને તો સાંઈ કે પુરુષ હોય, જો પોતાના પુરુષ માને તો સ્ત્રી જોઈએ જ, અને પોતાની સ્ત્રી માને તો પુરુષ જોઈએ. જો કેટલું નીચું લેવલ આવી ગયું. એટલે આપણે આખો સિદ્ધાંત જે છે, શિક્ષાભાઈ 116મો શ્લોક બોલો શું છે? નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેત વિલક્ષણમ વિભાવ્ય દાસ ભાવે કૃષ્ણ ભક્તિ સર્વદા. લો, પોતાને આત્મારૂપ માનીને પરમાત્માની ભક્તિ કરીએ. સિદ્ધાંત આખો 212 શ્લોકમાં મુદ્દો આ છે. અને આખું આપણું સજ્જતા વચનાત્મક સ્વાઈની વાતો ગમે લઈને
આ ગુરુ પરંપરા જીવન ચરિત્રમાં તમે લો, જો આપણે પ્રાકૃત ભાવ ભક્તિ કરીએ છીએ, કોઈ ઊંચા આવવાના જ નહીં તમે. હા, વાઘરી વેળા થવાના તમે. આવો તમે ઓલા દેહના ભાવે યુક્ત, હું ને મારું ને તારું ને મને મળ્યું ના મળ્યું, માન અન્યાય અપમાન બધું એમાં જ ઊંચા નહીં આવવાના. આ એક ઝાટકે આ ઉપર થઈ જાય. ગાડું જોડીને ક્યારે લંડન પહોંચશો? ગમેલું શાળા બળદ હોય ને ટોપ આમ તો ક્યારે પહોંચો તમે? અને પ્લેનમાં બેઠા તો એક ઝાટકે ફટ 10 કલાકમાં લંડન. એમાં ભ્રમરૂપ થવું એટલે પ્લેનમાં બેસવા જેવું. અને આપણે આ દૈહિક રીતે બધી ભક્તિ હતું કરીએ, ગાડું જોડીને હું તમે કેટલું તાપ પડે ને ઠંડી આવે ને બધું રસ્તામાં કેટલી માથાકૂટ. પ્લેનની અંદર તો કાંઈ ના લાગે. પ્લેન 35,000 ફૂટ ઉપર ઉડે છે, -30 ડિગ્રી હોય છે, તો આપણે અંદર કાંઈ ના લાગે. બોલો, અંદર કાંઈ ઠંડી લાગે જ નહીં. તો બહાર તો સખત ઠંડી હોય છે, ઉપર તો. હા, અને ગાડું જોડીને તમે જાઓ, હું પ્રોટેક્શન દે. ગરમી ઠંડી ને વરસાદ બધું તમે મારી નાખે. તેમાં આવી રીતે એટલે સ્વામી કહ્યું, કથા કરે, કીર્તન કરે, ભજન કરવા દે તે હું નહીં એમ ના માને. માટે 8 પહોરે હું ભજન કરું, જો આત્મા છું, બ્રહ્મ છું, ગુણાતીત છું, અને મારે વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અખંડ બિરાજમાન છે. તમે જાણો કે ના, ભગવાન તો અંદર છે જ. તમે ભાન હોય કે ના હોય, તમે આત્મા છો કે ના, પણ તમે છો જ આત્મા. તમને ભાન ના હોય, ખ્યાલ ના હોય, તે વાત જુદી, પણ તમે છો જ આત્મા, છો જ તમે. અંદર પરમાત્મા બિરાજમાન છે જ. આ પ્રોસેસ છે જ. એનું જાણ પણ આવે તો આપણને વધારે આનંદ આવે. એમાં જયપુરમાં ભલા પેલા રેડ પાડી આ લોકો પેલા સ્ટેટમાં, લગભગ 8 ખટારા ભરીને ઓલું પેલું આપણે સોનામોરો 8 ખટારા ભરીને સોનામોરો લઈ ગયા સરકાર. વિચાર કરો, એ લોકોને ખબર જ નહોતી. સ્ટેટમાં રાણી હતી ને, એને ખબર જ નહીં કે આટલું બધું છે આપણી પાસે. તો ખોલ્યું બધું, એનો વારો જ ક્યાંથી આવે એ બાજુ જવાનું, ખોલવાનું, જોવાનું. તો આટલું બધું નીકળ્યું બધું, હવે ભરી ભરીને લઈ ગયા. તેમ કહેવાનું શું કે જો આપણે આ બધું છે જ અંદર. તમે જાણો કે ના જાણો, તમે આત્મા છો, અંદર પરમાત્મા બિરાજમાન છે. એ પરમાત્મા કેવા છે, બધું મહિમા કયો છે, સર્વતાના અવતારી, કારણના કારણ, અને કોઈ બ્રહ્માંડના નાથ, બધું જાણો તો વધારે આનંદ આવે તમને. જો ખબર પડે કે 8 ખટારા છે સોનામોરો, કેટલો આનંદ રહે. હવે દુકાનમાં બેઠા હોય ને શેઠ, પછી ચોપડો ફેરવતા હોય, હા આ બેંકમાં આટલા લાખ, આ બેંકમાં આટલા લાખ. પૈસા તો બેંકમાં પડે ભાઈ, કેફ એનો અહીંયા અંદર આવે. બોલો, ગરમી અંદર અહીં ચડે, આમ કેફ થાય. આત્માય નથી, ઘરમાંય નથી, દુકાનમાંય નથી, બેંકમાં છે. તો એને કેટલું કેફ છે. આપણે આ વસ્તુ, આપણને શું વસ્તુ મળી છે, આપણે કોણ છીએ, ક્યાં હતા ને ક્યાં આવી ગયા. બોલા નહીં, ઘણા ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય ને પછી એકદમ કંઈ એવું નંબર લાગે ને લોટરી ખુલે અથવા તો કંઈ વેપાર ધંધા એવું પલટી મારે ને કેટલાય થયા છે. હા, મૂળ બાપ દાદાના વખતથી ખાનદાન તો અત્યારે બહુ ઓછા રહ્યા છે અને એ બધું સાફ થઈ ગયું. પણ નવા બધા થયા છે, નવા કરોડપતિ, અબજોપતિ ઘણા બધા ઝૂંપડપટ્ટીમાંથી ત્યાં પહોંચાય. એમ આપણી એ જ દશા હતી, સાવ જીવ દશામાં હતી આપણે. જો યોગી આપા કહેતા, નિષ્કોણ સહી લખ્યા ને કે કર્યા કોટી કલ્યાણ,
કોટી કલ્યાણ થાય આપણે. એ શું? તો યોગી આપા કે જીવ દશાથી બ્રહ્મની કોટે મૂકી દે એ કોટી કલ્યાણ. જીવ દશા શું? 2 પૈસા 4 રૂપિયા 5 રૂપિયા ફેરવતા હતા. સીધા ટાટા બિરલાના દત્તક પુત્ર થઈ ગયા આપણે. અબજોની મિલકત ફેરફાર કરવા લાગ્યા. હેરફાર આવા પુરુષ મળ્યા તો જીવ કોટિયા સીધા બ્રહ્મ કોટીમાં નાખી દીધા. હા, પણ તો આપણે હજુ સ્વામી કહ્યું ને ઓલા ઢેરના છોકરાને, બોલ કોણ છું? ઢેર છું. ઢેર નહીં, આત્મા છું. બોલ આત્મા, હું આત્મા. 5 વખત બોલાયા કે બોલ કોણ છું? કે ઢેર છું. સ્વામી 100 વખત બોલાયા, આત્મા છું, આત્મા છું, આત્મા છું, બોલ આત્મા છું, બોલ આત્મા છું, બોલ આત્મા. કે કોણ છું? બાબા તમે કહો છો એટલે આત્મા, પણ છું તો ઢેર. કે આપણી આ જ દશા છે. સ્વામી વાત કહ્યું, આપણી આ જ દશા છે. કથા વાર્તામાં સાંભળવા તે વખતે આત્મા થઈ જાય અને પછી ઢેર. મારું તારું, આપ્યું ના મળ્યું, અન્યાય ન્યાય, ખાવાનું જોવાનું, એમાં ઊંચા આવતા જ નથી. પાછા ત્યાં ઠેરના ઠેર આવી જાય, એકદમ સીધા ગ્રાઉન્ડ લેવલ પર આવી જાય. તો એમાંથી બહાર કાઢવા માટે આ બધું વાત કરે છે. સ્વામી શું કહે છે? આ જે કલમો લખી છે તેમનું યથાર્થ પાલન કરવું તો સ્વામી શ્રીજી તથા સ્વામી શાસ્ત્રી મહારાજ ઘણા જ રાજી થશે. તમને સ્વામી પોતાની સમીપે બેસાડશે. લો, સમીર ઓલું નહીં, એમ તો ઘણા સમીપે બેસતા હશે. અરે આપણા મોટા ફંક્શન થતા ખબર છે, પેલા રાજકારણીઓ મિનિસ્ટરને બોલાવતા, બાપાની બાજુમાં જ બેસતા. બાપાને જેવું જ આસન બનાવવું પડતું, ખબર છે? બાપાની જયંતિ વખતે એ પાસે બેસવાની વાત નથી. એ છે સાવ નંબર કાઢ્યા ને, પણ પાસે બેસાડશે એટલે યાદ કરશે તમને. પોતાનો બાબો હોય, તમે અમેરિકા હો, પણ તો આ 10,000 માઇલ દૂર છે તો યાદ કરો કે નહીં? પાડોશીનો બાળક એને યાદ ના કરો. ગમેલો રૂડો રૂપારો બુદ્ધિવાળો તો એને યાદ ના કરો. તો પોતાનો બાળક કોલસાનો કટકો જ હોય, કોલસાનો કટકો જ, તો એને યાદ કરે, બોલાવે. અમે મોરારકા શેઠ મુંબઈમાં, મોરારકા શેઠ પોતે એકવાર નાહવા આવતા હતા બાથરૂમમાં. તાર માતમ સ્વામી પણ જૂના સાધુ હતા, બહુ આવે એટલે ખબર નહીં. તે સમજ્યા કે કોઈ નોકર છે શેઠને, કરોડોપતિ. ચલ મને નાહી લેવા દે. શેઠ બધા ખસી ગયા. દેખાવામાં તો બધું કંઈ બહુ ના લાગે. અને હમણાં દીકરાનો દીકરો પવનકુમાર તો હાવ કારો હતો, જાડીઓ કારો બધા. આમ તો કોઈ આમ તો કંઈ ના થાય. તો એના જે મુનિમજી હતા, રૂડા રૂપાળા, તમારે એમનો દીકરો આમ સુંદર હતો. તો બધા ઓલા કોલસાન કટકાન પગે લાગે આમ. હા, વિચાર કરો કે સંબંધ થઈ ગયો. આપણે પ્રમુખ સ્વામી કે યોગી આપા પોતાની પાસે બેસાડશે એટલે ઓલી નહીં. એમ તો રોડાનંદ ગોતીતા મારાની ભેગા જ ફરતા હતા ને, એમ પાસે વાત નથી. અહીં હૃદયમાં તમને યાદ કરે, તમે સંભાળે, ત્યાં ખબર રાખે. અહીં યોગ શાસ્ત્રીમાં જ ભાદરણ હતા. પછી યોગી આપા એમનાથી છૂટા પડ્યા. પછી અમદાવાદ ગયા. સ્વામી શાસ્ત્રી તરત જ બોલાય કે જોગીને બોલાવો. આયા સ્વામી કે સ્વામી આવી ગયો છે, બસ કે ત્યાં દર્શન કરવા થા, જાઓ જાઓ. કેવું કહેવાય? હમણાં તો છૂટા પડ્યા, તરત જ બોલાયા એટલે એમના દર્શનો રહી ના શકે. આ પાસે બેસાડ્યા કહેવાય. સ્વામી એ અર્થમાં કહે છે. બાકી તો યોગી આપા આગળ બેસતા, પ્રમુખે આગળ બેસતા કારમાં, તો બાજુમાં તો પાસે જ બેસતો હોય ને કલાકો સુધી. એમ પાસે બેસવાની વાત નથી. એમ
પૂજ્ય સ્વામી શાસ્ત્રી મહારાજના વચન જીવમાં ધારવા. ક્યાં ધારવા? બુદ્ધિમાં. ત્યાં ધરાય જ નહીં. અહીં ધારવાનું વચન ધરાય નહીં. બોલો, અહીંયા જ ધારવા, જીવમાં જ ધરાય. આ બુદ્ધિનું કામ નહીં. અહીં તો ઉથડકીને પાછું અહીંયા ધારવા જાઓ, પાછું રિબાઉન્ડ થાય. અહીંયા સ્વીકારાય, અહીંયા સીધો અંદર ઉતરી જ જાય, ધારી જ લે. ભક્તિ ભાવ, નિર્દોષ ભાવ, દીવ ભાવ હોય ને એ હૃદયનું કામ છે. હા, અને તર્ક વિતર્ક, શંકા કુશંકા એ બધું બુદ્ધિનું કામ છે. જો ગીતામાં કહ્યું છે, આપણા ઘરની વાત ગીતામાં, જ્ઞાન કોને થાય છે? શ્રદ્ધાવાન લપતે જ્ઞાનમ, બુદ્ધિમાન લપતે જ્ઞાનમ નથી લખ્યું. આપણને શું દેખાય? આ ભોરિયા છે. હા, બુદ્ધિવાળાનું જ્ઞાન થાય. ચોકડી ગીતામાં જ લખ્યું, શ્રદ્ધાવાન લપતે જ્ઞાનમ, બુદ્ધિવાન નથી વાપરી શકે. હા, જ્યાં સુધી ગુરુમાં દીવ ભાવ નથી ત્યાં સુધી જ્ઞાન થવાનું જ નહીં થાય. એ બધું જ્ઞાન અજ્ઞાન જેવું છે. આ માહિતી ખાતું, એ જ્ઞાન ના કહેવાય. આ સત્પુરુષમાં દ્રષ્ટિ પહોંચી તમારી એ જ જ્ઞાન, બાકી કાંઈ જ્ઞાન જ ના કહેવાય. પૂજ્ય સ્વામી શાસ્ત્રી મહારાજના વચન જીવમાં ધારવા, તો જ અખંડ શાંતિને સુખ રહેશે. અખંડ સુખ ને શાંતિ ક્યારે રહેશે? કરોડપતિ થશો ત્યારે. મોટન બંગલો આવશે ને ત્યારે શાંતિ રહેશે. લખ્યું? ક્યાં લખ્યું શાંતિ? આપણે આટલા તો સમજો, બીજા જે થવાનું થાય. જેટલા અમને આશરે આવ્યા છે, સ્વામિનારાયણ ભગવાનને આશરે, આ શતાબ્દી વર્ષ છે, શાસ્ત્રી મહારાજના આશરે, યોગી અપાર પ્રમુખના આશરે બેઠા, એને તો આટલું તો સમજો. અખંડ શાંતિ ક્યારે મળશે? જો પૂજ્ય સ્વામી શાસ્ત્રી મહારાજના વચન જીવમાં ધારવા. જીવમાં ધારવા એટલે અતિશય શ્રદ્ધા, અતિશય વિશ્વાસ. જીવમાં ધારવા એટલે અતિશય વિશ્વાસ, અતિશય દ્રઢ વિશ્વાસ. આપણને વિશ્વાસ છે, પણ અતિ દ્રઢ વિશ્વાસ નહીં. શંકા થાય ખરી અંદર થોડું. હા, આમ કેમ? સ્વામી મને કેમ કહ્યું? કોકે સ્વામીને કયું લાગે? સ્વામી એટલે મને કહે છે. લા, આ બધું કચરો બધો, એ ભક્તિ ના કહેવાય. સ્વામી જે કેમ સ્વીકારી લેવાનું, બસ એ ભક્તિ. તો જ અખંડ શાંતિને સુખ રહેશે. તો આ કલમ બધી સમસ્વરૂપભાવની એકતાની છે. આપણને લાગે શું સંગ્રહ, સ્વામી ક્યાંથી ક્યાં બધું લઈ જાય છે. જો સ્વામી શરૂઆત ક્યાંથી કરી અને એન્ડિંગ ક્યાં આવું કે આ બધી કલમો સમસ્વરૂપ એકતાની છે. એટલે બાપા એમ બોલે જ રાખ્યું, નથી બોલે રાખ્યા બધું. હા, આ બધું તમે કરો ને તો સમસ્વરૂપ એકતા આવે જ. રાખવું ના પડે સુરત ભાવ, ઓટોમેટિક પ્રગટે. જ્યાં એમના વચન યથાર્થ પાલન કરશો ને. શું લખ્યું? પણ જે કહે, જેટલા ભક્તો છે ને એ આ લોકની દ્રષ્ટિએ પણ એને ભગવાનનું સુખ હતું. અને ભગવાન પણ એ રીતે રાખે જ એને જોવા માટે કે આ લોકનું સુખ પ્રધાન છે કે મારું સુખ અધિક છે. હા, એ તો ઓલા ફેર પડી જાય ને. જો મહારાજ એકવાર બધા સંતોને પૂછતા હતા કે આવતો જન્મ આવે તો તમે શું થાઓ, તમે શું થાઓ? ગોપાલ સાહેબ પૂછ્યું તો ગોપાલ સાહેબ, મહારાજ ગરીબમાં ગરીબ બ્રાહ્મણ ત્યાં મને જન્મ આપો. ગરીબમાં જે ખાવા એના રોટલા ફાંફા હોય કે તરત જ સાધુ થઈ જવું. બસ એવું આવું માગ્યું. આપણને માગવાનું કહેતો બકિંગહામ પેલેસ સીધા ત્યાં લેન્ડિંગ કરો, રાજા મહારાજા બનાવો. આવું આ લોકો કેવું માગે છે? સત્સંગ સમજ્યા છે એ લોકો. માલ આમાં છે, સુખ શાંતિ આમાં છે. ઓલા બધા કચરોમાં
ફંટાઈ જાવ તો ખાડામાં પડો. સાવ સાચી વાત છે, તમને લાગતું નથી. અહીંયા જો જેટલા આજીવન સેવા કરતા હશે ને, બોલો હું તો એમના ટાટા બિરલા કરતાં વધારે જોઉં છું. હા, ઓલા બધા એના બુદ્ધિનું પેલું દહીં થઈ જાય છે, ભેજા દહીં થઈ જાય વ્યવહારમાં. ભલે ને અબજો રૂપિયા પણ મનની સ્થિતિ કેવી થઈ જાય છે, કચરો થઈ જાય છે, કોઈ સુખ શાંતિ ના મળે. અરે કેટલા તો દેવારું, એક ભાઈ છે ને એને બધું દેવું હતું, મેં કહા મોટર કાઢી નાખો ને, ના કઢાય. મેં કેમ? આ મોટર કાઢે તો તરત ઓલા સમજી જાય કે આ લિક્વિડેશન થયું, એટલે એકદમ આવે તળામાર કરે, પૈસા ઉઘરાણી કરે. એટલે દેખાવ રાખવું પડે અમારે, મોટર ભલે વાપરીને પણ રાખવી પડે ને. આ બધું આમ લાલ રાખવું પડે બધું, આવું છે બધું. અંદર ખાય બધું પોલમ પોલ હોય, બધી અણી ઉપર હોય દેવારું ફૂંકવાની, ઉપરથી બહાર લાગે ઓહો મોટા શેઠ લાગે, આમ લાગે બધું. આવી બધી ગળવા ચાલતી. એના કરતાં આપણા આજીવન સેવકો છે ને, ખરેખર ખૂબ ભાગ્યશાળી છો. ખરે મન દઈને એકદમ ચિત્તની પ્રસન્નતા રાખીને ભગવાને ખૂબ દયા કરી તમારા ઉપર. હા, કોઈ માથાકૂટ નહીં, કાંઈ નહીં. આ સેવા, આવી સેવા ક્યાંથી મળે? તમારા પૂર્ણ હશે એટલે આ સેવા ભગવાને ગમે એમ કહીને આયોજન કરીને ગોઠવણ કરી આપે, તમને તમારા પૂર્ણનું ફળ આપે છે. મન દ્રઢ કહીને રહેવું આજીવન, બધા જેટલા હોય એટલા, કોઈ પણ હોય, મેં કોઈ ઈચ્છા રાખી જ નહીં. કોઈ તમે મિનિસ્ટર કે રાજા બનાવે તો ના પડી, ભાઈ હું રાજા છું કહેજો, બસ રાજા છું બધું અહીં ભગવાન ગોઠવી આવે, બહુ સરસ જ છે. તો જે આ ખરેખર આપણે છે ને, ઓલા આંધળાની ભેગા આંધળો તમને શું દોરવાનો હતો? તમે આંધળા, તમને દોરનાર આંધળો ક્યાં લઈ જાય? બે ખાડામાં નાખે ને. આ લોકના તમે શું તમને સુખી કરવાના હતા? પૈસો શું સુખ્યા, સ્ત્રી શું સુખ્યા, કોઈ તમને સુખ કરી આપે એમ નથી. કોઈ પદાર્થ નહીં, વ્યક્તિ નહીં, કોઈનું ડાપણ, કોઈ તમને પોતે દુઃખથી ભરપૂર છે, તમને ક્યાંય સુખ કરવાનું. જેની પાસે સુખ છે એની પાસે કોઈ આવતું નથી. લો, આ તકલીફ છે. યોગીઓ વાક્યા હતા કે અમે તો સુખના ગાડે ગાડા, ગાડે ગાળા, શાંતિના ગાડે ગાડા. અને વિશ્વ શાંતિ મતલબ ભેગા થાય છે બધા. એક દોકડો શાંતિ હોય તો કામ કરે ને. 1,00,000 મજૂર ભેગા થાય એમ કે ભાઈ અમારે ટાટા બિરલાની ફેક્ટરી નાખવી છે, બાપનું કપાળ, લાખ ભેગા શું થયું? પૈસો છે. જો પૈસો જો આપણા અંબાણી છે ને, મુકેશ, હા, અનિલને મૂકેલા માણસો ખરીદી લે છે, સીધા 50,000 25,000 પગાર આપીને લઈ લે. એવા લાખો માણસ એને રાખ્યા છે. એકલો છે પણ પૈસા છે ને એ બધું જ છે. લાખ માણસોને પૈસા તો શું કામનું? તો જેવું છે. એટલે આપણે આ જે ઓલા બધા વિશ્વ શાંતિ બધા ભેગા થયા છે, 500 દેશના બધા ભેગા થાય છે, બધી ક્રીમ જેને કહ્યું, આખી દુનિયાની ક્રીમ, અને તો વિશ્વ શાંતિ લાવી શકતા નથી. કોઈ 10-10 ઢોકળા શાંતિ મૂકે ટેબલ ઉપર તો કંઈ 5,000 ઢોકળા થાય શાંતિ. કોઈના એને શાંતિ આપવી પડે એમ છે. એ શાંતિ ક્યાંથી આપે? વિશ્વ શાંતિ ફાળો ક્યાંથી આપી શકે? એને જ પોતાની શાંતિની જરૂર છે. સમજ પડી ને? એની વાતો કરે તો શાંતિ ક્યાંથી? બધા ડોનેટ કરે ને 10-10 ઢોકળા તો કંઈ શાંતિ થાય. તો બધાને શાંતિ આપવી પડે એમ છે. શું શાંતિ તમે કરવાના હતા? અને જ્યાં યોગી આપા શાંતિના ગાડે ગાડા, લો ગાડે ગાડા વિચારવાનું જોયું છે આપણે. ગમે પરિસ્થિતિમાં જો યોગી આપા અખંડ એક જ સ્થિતિ. કોઈ મારો પ્રમુખ સ્વામી જોઈ લો તો
આટલી બધી જવાબદારી છે, આટલું બધું, પણ કોઈ દિવસ સ્વામી તમને ચિંતિત લાગશે નહીં, કોઈ દિવસ નહીં. અખંડ નવરા જ લાગશે. તો પ્રમુખ સાહેબ છે ને, ગમે રાજ્યો નવરા જ લાગશે તમને. આટલી જવાબદારી વહન કરે છે. આપણે ખાલી એક માણસ તમે માનતું ના હોય. 800 સાધુ છે, લાખો હરિભક્તો છે, દેશ પરદેશ છે, કરોડની મિલકત છે, મંદિરો છે, બધું જ વ્યવસ્થિત ચાલે છે. તો પોતે આમ અખંડ શાંતિ, બધું ભગવાન કરતા હોય એવી દ્રઢ વિશ્વાસ છે. કોઈ ચિંતા જ નહીં, બિલકુલ નહીં. એક હરિભક્તે કહ્યું, એટમ બોમ્બની બધી દુર્દશા બતાવી. એક યુવક છે ને, બાપા આગળ વાંચ્યું, બાપા પરદેશમાં બધા કેટલા આપઘાત કરી નાખે કે આવું એટમ બોમ્બ ફૂટે આ દશા થશે, માળ ઓગળી જાય. એટમ બોમ્બ છે ને એથી ગરમેલી ઓગળી જાય, માખણ ઓગળે ને ગાળ લાલ બધું ઓગળી નીચે પડે. તો એ કારણે બધા કેટલા આપઘાત કરે, કેટલા ગાંડા થાય, એવું બધું થાય. તો એના યુવક કહે, બાપા આપણું શું થશે? બાપા બધાને થયું આપણું થશે. લો જો કેટલા નિશ્ચિંત છે, બધાને થશે આપણું થશે, હું અત્યારે ચિંતા કરવાની. આપણે એકલાનું થવાનું, એટમ બોમ્બ તમે એકલાને મરવાના છે બધા, તો ચિંતા શું? બીજાને થયા આપણું થશે. એક સેકન્ડમાં ઉત્તર આપી દો, લો કટ. તો એ અખંડ શાંતિને એને ઉત્તર આપી શકે. કે હું દૂર ઉત્તર આપવા, એટલે નિશ્ચિંતપણું, કેટલું ભગવાનનું શરણું, ભગવાનનું કરતાપણું, કેટલો ભગવાનનો વિશ્વાસ, કેટલો મહિમા ભગવાન, કઈ ભક્તિ ભગવાનની. હા, એ વસ્તુ અલગ છે, બધી ના ઓળખાય તમને. એવી પોતાની લેવલ હોય ને તો જ ઓળખાય, ના ખબર પડે. અને આ જીવનો તો સ્વભાવ એવો છે ને, કોઈમાં એક દોષ હોય એના બીજા બધા ગુણ મટી જાય છે. બોલો, આખું હિમાલય હોય પણ તે સામે 2 આંગળી મૂકો તો બધું કટ થઈ જાય કે નહીં? એટલો મોટો પડદો નાખવો પડે, 6 માઇલ ઊંચો મોટો પડદો નાખવો પડે, બંધ બધું. એમ કોઈનો એક અવગુણ દેખાયા, એમ સ્વામી બાપામાં એક અવગુણ દેખાય, પતી ગયું બધું. ભય સ્વરૂપ તમારા માટે બ્રહ્મ સ્વરૂપ ના થાય. આપણને ખોટ છે. અરે એમનામ શું, કોઈમાં દોષ જોવા જેવું નથી. કોઈમાં દોષ આવે એના ગુણ નહીં દેખાય તમને, ગેરંટીડ વાત છે. મહારાજ પોતે મુક્તાન સ્વામી પૂછ્યું કે મુક્તાન સ્વામી કોઈનો અવગુણ આવે તો એટલે જ રહે છે કે વિશેષ અવગુણ દેખાય છે? મુક્તાન છે કે મારે અટકણે તો એવું લાગે છે કે એટલું જ રહે. મારે કે ત્યાં ચાંચ ખૂંચી નહીં, મુક્તાન સાહેબ કહે. વિચારો, મુક્તાન સાહેબ કહે ત્યાં ચાંચ એટલે જો રહેતું હોય તો અવગુણ આવો કેમ કહેવાય? તો એના ગુણ છે એ પણ અવગુણ રૂપ થઈ જાય છે. મોટા પુરુષમાં એવું થઈ જાય. હા, તમને એક કંઈ સેટ ના થાય તો બધું ભાવ જ ના થાય માટે આવું થઈ જાય. સખત ખોટ જાય આપણને. કોઈનો પણ ગુણ લેવાની દ્રષ્ટિ રાખવી, આગળ વધુ ને ગુણ ગ્રાહક દ્રષ્ટિ વધે આગળ, બાકી ના વધે. તમારે ઓલો આંબો હોય નીચે કેરી પડી હોય, પથરા પર કોઈ કૂતરું બગાડી ગયું હોય, વિષ્ટા કરીએ, તને દેખાય છે કે નહીં? શું લેશો? જે દેખાય બધું વિષ્ટાએ નાખી, પથરાએ નાખી અને કેરી નાખી, બગલ થેલા જવું ઘરે. શું કરો છો? બોલો બોલો. ભક્તિભાવ ના હોય ને ખાલી બુદ્ધિ આપે ને તો કેરી જ ઉપાડે. ઓલી 2 તો જુએ જ નહીં, કેરીને ધોઈ નાખે, કેમ કે વિષ્ટા ત્યાં હતી તો જ ધોઈ નાખે, કદાચ એની દુર્ગંધ આવી ગઈ હોય. તો સત્સંગમાં બધું દેખાવાનું છે, ગુણ અવગુણ. શું લેવાનું છે? કેરી આ બધું જ નાખે, વિષ્ઠાએ નાખે, ના એને બધું અવગુણ જોઈએ, ગુણ જોઈએ. હું પછી ક્યાંથી ત્યાં ઘડતર થાય ને ક્યાંથી ચંદ્ર? ચોખ્ખી વાત છે આ. બુદ્ધિ લેવલથી જોતા તમે
સીધે સીધી વાત છે. અને આ લોકમાં બધા કેટલું કહે છે ગુણગ્રાહક દ્રષ્ટિ રાખે, અને આ લોકમાં વધુ હોય ને તોય ગુણગ્રાહક દ્રષ્ટિ રાખવી પડે. આની અંદર એ જ વાત છે. આખી અંદર અભાવ ગુણ ના લ્યો ને ગુણ ગ્રહણ બધું અંદર આવશે. આ કલમ એમને કર્યું છે. યોગી કે હું 50 વર્ષથી સત્સંગમાં છું, થાબડાનો અવગુણ આવ્યો નથી મને. વિચાર કરો. એટલે આપણે આ સત્સંગ કરો મન દઈને, વિશ્વાસ રાખીને, તો કામથી અહીંયા જ અક્ષરધામ ઊભું કરવાનું છે. આવા જાની વાત જ ક્યાં છે. સહેજાનંદ સ્વામી મહારાજ.